પાદરામાં અસામાજિક તત્વોની ખુલ્લેઆમ દાદાગીરી। પાદરા વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિને માથાભારે શાહરૂખ ઇકબાલ વોરા અને શહેજાદ ઉર્ફે બિલાલ ઇકબાલ વોરાએ જાહેરમાં ખુલ્લેઆમ મારી નાખવાની ધમકી આપતા થયેલો ભારે ખળભળાટ। પાદરા બાર એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ પ્રજાપતિને ભાયલી હત્યાકાંડના આરોપીઓ જે કોર્ટમાં નિર્દોષ છૂટ્યા છે તે શાહરૂખ ઉર્ફે ચીચી ઇકબાલ વોરા રહેઠાણ મસીહા પાર્ક પાદરા અને શહેજાદ ઉર્ફે બિલાલ ઇકબાલ વોરા પાદરા મસીહા પાર્ક તેઓએ ભાયલી હત્યા કેસમાં જે તે સમયે એડવોકેટ દીપકભાઈ પ્રજાપતિએ ફરિયાદીઓની તરફેણમાં મદદ કરેલ હોય તેની અદાવત રાખી આ ભાયલી કેસમાં તાજેતરમાં નિર્દોષ છૂટેલા આરોપીઓએ પાદરા બાર એસોસિએશનના પ્રમુખ દીપક પ્રજાપતિને કોર્ટ અને પોલીસ સ્ટેશન નજીક જ ઊભા રાખીને પોતે જ ડોન હોય તેવી રીતે આ બંને માથાભારે આરોપીઓએ એડવોકેટ દીપક પ્રજાપતિને જાહેરમાં મારી નાખવાની ધમકી આપી હતી અને ઘરેથી નીકળી નહીં શકે તેવી ખુલ્લેઆમ દાદાગીરી સાથે ધમકી આપી હતી। આ બનાવ બનતા સમગ્ર વકીલ આલમમાં ડર સાથે ગુસ્સાનું વાતાવરણ ફેલાઈ જવા પામ્યું હતું। આ અંગે વકીલ મંડળ દ્વારા અનેક મંથન અને મીટિંગ બાદ બુધવારના પાદરા વકીલ મંડળના પ્રમુખ દીપકભાઈ પ્રજાપતિની આગેવાનીમાં વકીલ મંડળના સદસ્યો મોટી સંખ્યામાં પાદરા પીઆઈ વીએ ચારણને મળીને ઉગ્ર રજૂઆત કરીને ઉપરોક્ત આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી તેની ઊંડી તપાસ કરી આરોપીઓની આર્થિક સોર્સ, તેનો બેકગ્રાઉન્ડ, તેનો સપોર્ટરો વગેરે ઊંડી તપાસ કરીને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી અને ફરિયાદ દાખલ કરવાની રજૂઆત કરી હતી। આ બનાવ બનતા પાદરા તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી કે વકીલો અને એમાંય વકીલ મંડળના પ્રમુખને જ્યારે આ પ્રકારના ખુલ્લેઆમ દાદાગીરી કરીને મારી નાખવાની ધમકી આપે ત્યારે સામાન્ય પ્રજાનું શું થશે? કોઈ વેપારી હશે કે કોઈ નોકરિયાત હશે કે કોઈ દુકાનદાર હશે તો એ પોતાના ધંધા રોજગાર સમેટીને ક્યાંક બીજા જતા રહેશે, કાં તો તેની સલામતી શું? તો આ અંગે પોલીસ તંત્ર તાત્કાલિક આ પ્રકારના સમાજ વિરોધી તત્વોને ઝેર કરે, તેની સામે કડક કાર્યવાહી કરે અને દાખલો બેસાડે કે વકીલ પણ સુરક્ષિત છે અને સામાન્ય નાગરિક પણ સુરક્ષિત છે, આ પ્રકારનો દાખલો બને। આ બનાવ બનતા તાલુકામાં જબરદસ્ત ચર્ચાઓ જોર પકડ્યું છે ને આ બનાવમાં જો પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તો સામાન્ય પ્રજા પોતે બહાર નીકળતા પણ 10 વાર વિચાર કરશે, ધંધો રોજગાર કરતા પણ વિચાર કરશે। પ્રકારની પ્રજામાં ભયનું વાતાવરણ બન્યું છે। બ્યુરો ચીફ ગોપાલ ચાવડા, માતૃરક્ષા ન્યૂઝ, પાદરા। ભાયલીના ભૌમિક પટેલ હત્યા કેસના 2 આરોપીઓ જે પાદરાના છે અને જેઓ તારીખ 5/5/25ના રોજ નામદાર કોર્ટ તરફથી નિર્દોષ છોડેલા છે, તેઓએ પાદરા વકીલ મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ પ્રજાપતિને રૂબરૂમાં મળીને કોર્ટમાં આવીને મારવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય અને તેના અનુસંધાને આજરોજ પાદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓ સંગઠિત થઈ પીઆઈસી ચારણ સાહેબને પાદરા પોલીસ સ્ટેશનમાં મળવા માટે આવેલા અને રજૂઆત કરી છે કે બંને આરોપીઓ વિરુદ્ધમાં યોગ્ય તે રીતે કડક હાથે કાર્યવાહી કરવા માટેની અમે રજૂઆત કરી। આરોપીના શું નામ છે? આરોપીના નામ બિલાલ અને શાહરૂખભાઈ, શાહરૂખ અને બિલાલ 2 કે જેઓ નામદાર કોર્ટે નિર્દોષ છોડ્યા છે। ત્યાર પછી અમારો કોઈ સંપર્ક નહોતો, પરંતુ જે તે વખતે પ્રમુખ શ્રી દીપકભાઈ પ્રજાપતિએ ફરિયાદ પક્ષને કાયદાકીય મદદ કરેલી તેની દુશ્મનાવટ રાખીને એમને પર્સનલી એને ધમકી આપવામાં આવેલી છે, તેના અનુસંધાને આજરોજ અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા। પાદરાના ભૌમિક પટેલ મર્ડરના જે આરોપી હતા તેઓને સેશન્સ કોર્ટે નિર્દોષ છોડેલા એ આરોપીઓ અમે જે તે વખતે ફરિયાદીની મદદ કરી છે એની દુશ્મન રાખીને અમને ધમકી આપેલી કે ભાઈ તમે કોર્ટમાં આવીને મારીશું, તમને જાનથી મારી નાખીશું એવી ધમકી આપેલી। એટલે એ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી અને આજ રોજ બધા ભેગા થઈ। ઘટના ક્યાં ઘટી હતી? કોર્ટની નજીક ચકલામાં, રામજી મંદિર કોમ્પ્લેક્સમાં નીચે। આજરોજ પાદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓ અહીંના પાદરાના કોઈ 2 લુખ્ખા તત્વો જે મંડળના આરોપી છે એમણે દીપકભાઈ વકીલને એમની ઓફિસની નીચે ઉતરતા તે વખતે હું તને જોઈ લઈશ, અવર જવર કરે છે, મારી નાખીશ એ બધી ધમકી આપેલી અને એ બાબતે જે તે વખતે દીપકભાઈ રજૂઆત કરેલી। પછી ધીરે ધીરે પાદરાના તમામ વકીલને ખબર પડી એટલે આજરોજ સ્વયંભૂ તમામ વકીલોએ એકત્રિત થઈ ને એવું નક્કી કર્યું કે આવા જે કંઈ લુખ્ખા થતું હોય કે કોર્ટે એમને છોડ્યા તો કેવી રીતે છોડ્યા એ કાયદાનો પ્રશ્ન છે, પણ આટલા વર્ષ જેલમાં રહ્યા પછી પણ જો આવા લોકો સુધરતા ના હોય તો આવા લોકોને ખરેખર સમાજમાં રહેવાને લાયક નથી।
કોર્ટે જ અપીલના પીરિયડમાં આ બધું વિચારવું જોઈએ કે કેવા લોકોને છોડ્યા છે. આવા લોકો અને વકીલ એ સમાજમાં ન્યાય અપાવતી એક વ્યવસાયિક વ્યક્તિ છે. એના માટે કોઈ પણ પ્રકારનું આજે મેં કોઈના પ્રત્યે ફરિયાદી તરફે રહી ને કોઈ રજૂઆત કરી હોય તો સ્વાભાવિક છે કે મારા પરમ મિત્ર દીપકભાઈ કે રાજેશભાઈ મારા હામી જ હોય. અમે બપોરે અડધા કલાક પછી જોડે જ ચા પીએ છીએ. અમે અંદર ગ્રીવન્સ રાખતા નથી. તો આવા લોકો જે કોઈ છે કે જેવું વિચારતા હોય કે આવી રીતે કોઈ વકીલને દબાઈ દેવામાં આવશે તો વકીલોની શું તાકાત છે અમે બતાવીશું. અમે તમારા માધ્યમથી સરકારને, ગૃહમંત્રીને, ડીએસપી સાહેબને, પાદરા પીઆઈને એક રજૂઆત કરી છે. એ રજૂઆત આગળ ધપાઈએ છીએ. એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માગણી કરે છે ને આવા લોકોને કોર્ટે બી ઓપરેન્ટી જોવી જોઈએ કે કયા વ્યક્તિનો કેવો સ્વભાવ છે. આવા લોકો જ્યારે આ રીતે બેફામ ફાટી જતા હોય ને ધમકી આલતા હોય, ગુનાહિત માણસ તો ધરાવે જ છે. ભૂતકાળમાં એમની પર આરોપ છે. એક કોર્ટે નિર્દોષ છોડ્યાનો મતલબ એવો નથી કે છૂટી ગયા. કાયદાની છેલ્લી અદાલત સુપ્રીમ કોર્ટ છે અને અમે અમારી વકીલોને ધમકી આપવાની શું એ હોય છે તો કાયદાની મર્યાદામાં રહી ને કાયદેસર રીતે વકીલોને કેવી રીતે વકીલ કોને હેલ્પ કરી શકે છે તે એમને બતાવીશું કે વકીલ કોને કહેવાય, જેથી કરીને ભવિષ્યમાં બી આવા કોઈ લોકો આમાંથી નોંધ લે ગંભીર પ્રકારની ને ફરી આવી રીતે કોઈ ઊભા ના થાય. અને તમારા માધ્યમથી કહું છું કે વકીલે અમે જે દિવસે કારો કોટ પહેર્યો ને એ દિવસે કાયદાની મર્યાદા શીખી ગયા છે. બાકી અમારામાં એના કરતાં વધારે ઉકળતું લોહી છે. કારણ કે અમારા સમાજના એક એટલે વકીલ સમાજના એક વ્યક્તિનું જ્યારે આવું નામ દેવાયું છે તો જ્યાં સુધી મર્યાદામાં છે ત્યાં સુધી સારા છે. બાકી કંઈક જો વકીલ જોડે ઉતરશો તો આખા ગુજરાતમાં ને આખા હિન્દુસ્તાનમાં એક વકીલ નહીં મળે તમારો બચાવ કરવા, એ લખી રાખજો.